બિહાડી દીધો હરાવે સાહિલ અત્યારે ફોન આજ વગામાં. હા સાહિલ, ક્યાં છો ઓગલા? અલા ભાઈ અત્યારે ક્યાં હોય? ઘરે જ હોય ને, ખાટલામાં પડ્યો બોલે. બાકી કૂતો હતો. તો બીજું શું કામ છે આપણે યાર? યાર તને ખબર નથી આપણે બહાર જવાનું આજે? બહાર જવું છે? તો કઈ બાજુ જવું? આપણે દીવ જવાનું છે. દીવ જવું છે? તો અરે જવાનું જોઈને હાલો હાલો, ક્યારે જવું છે? હાલ તું તૈયાર થઈ જા, બીજા બધા ફ્રેન્ડ તો આવી ગયા, તું એક જ બાકી ઓગલા. એલા ભાઈ મારું બેગ ક્યારનું તૈયાર જ છે. હાલ તારો ભાઈ નીકળો, આજ તો નાવાનું નથી થતું. હાલ હાલ તો બહાર નીકળું, બહાર આવું હોય થોડું લઈને ફટાફટ. એ હા આવું હાલ. હા. એ હા હારું હાલો. અરે હું ગયો, તારો ભાઈ બેઠો જ છે, પછી હું તારે યાર હવે. હારું હાલ. હા એ ગૂગલ પે કરી દે તને. એટલે જમવાનું બની ગયું, મારે થોડુંક મોડું થાય છે. દોસ્તારો ભેરો હું જાઉં છું ફરવા. હર હર માં તમને જમવાનું કેમ સાંભળે? નાસ્તાની જગ્યાએ એટલે પણ અમારે લાંબા રૂટમાં જવું હોય, થોડુંક ખાતો જાવ તો હું ઉપાધિ નહીં ને મારે, એટલે. ઉપાધિ નહીં ને ખાતો જાવ એટલે? અરે અમે બધા જવાનું છે તમારે? અમે બધા ગ્રુપના દોસ્તારો છે ને, ફરવા માટે જાય છે. લોંગ ડ્રાઈવ દીવ. દીવ જવું છે? હા સમજી ગઈ તું. આપણા લગ્ન થયા કેટલા વર્ષ થયા? આપણા લગ્નના 5 વર્ષ. 5 વર્ષમાં મને કોઈ ક્યાંય લઈ ગયા હો? તો ભાઈ એટલી રાયડું હું નાખે છે? તને ક્યાંય ફરવા ન લઈ ગયો એટલે હું રાયડું નાખવાની? તારે ફરવા જવું છે ને, હું તને લઈ જઈશ ફરવા. ક્યાં પણ અને કેદી? પેલી પણ એનો ટાઈમ ન હોય, જેથી એનો ચોઘડિયું હારું હોય ને ત્યારે ફરવા લઈ જવાની હોય. તો હા, તો આજ તમારે દીવ જવાનું ચોઘડિયું હારું છે એમ? પેલી પણ હું ધ્યાન રાખજો, ઘરની બહાર ગયા ને એટલે તમારું ચોઘડિયું ફરતા વાર નહીં લાગે. પેલી પણ તું ખારી થામા ને. આમ જો હું દીવ થી આવી જાઉં ને એટલે પછી તારો વારો, તને હું ફરવા લઈ જઈ. જવાનું નથી તમારે. લે એલી સ્માઈલ કરીને જવા દે ને, એકવાર ની વાત છે. મેં કીધું ને ગયા એટલે આપણે બેને મોટા પાયે ડખો થવાનો છે. ઘરમાં થાય મહાયુદ્ધ. અને હું બહુ કેરી છે. આમાં તો લગ્ન કરી તોય વાંધો અને ના કરી તોય વાંધો. તારે ફરવા જવું છે તો હું તને લઈ જઈશ ફરવા, અને મસ્તીની જગ્યાએ તને ફરવા લઈ જઈશ. આપણે ઓલું ખોડલધામ બન્યું હોય ને, ત્યાં મસ્તીની ફોટોગ્રાફી થાય, આપણે બે માણા ફોટા પાડશું ત્યાં. વાહ, તમારે જવું દીવ રખડવા અને મને મોકલી દેવ દર્શને. આ હારું. એટલે પણ દીવમાં તારે ન હોય, ત્યાં બધાય જોવા. બસ મેં કીધું ને તમારે જવાનું નથી અને મારે નથી જવાનું. બરોબર? એ કેરી છે આ બે કે જવા જ ન દે આપને. લે સારું નથી જાતો, હવે કામે તો જવા દઈશ ને. મેં ના પાડી. હાલો એ સાહિલ, થોડોક આજનો પ્રોગ્રામ છે ને ભાઈ કેન્સલ થાય હો. આ તાર ભાભીને હે ને તાવ આવ્યો હે, ઊન પડી બિસાડી, તો એની દવા લેવા જવાનું દીવ મારે. એટલે તમે દીવ જઈ આવો. એ હા તમે જઈ આવો. હા બરોબર છે. હું બરોબર છે. હવે કામે જવા દે મને. આ જાઓ, હું ટિફિન લઈને આવીશ. તારા આટુથી મારે મારા દોસ્તારું ખોટું બોલવું પડ્યું. દોસ્તાર પેલા, ઘરવાળી પેલા, બધાય પેલા. બધાય પેલા. ગાડી બાડી એક ક્લાસ લી હે ભાઈ તું તો? એ જે હમણાં સદાઈ ગયેલા. સેકન્ડ લીધી કે નવી? સેકન્ડ આપણે બાપાને ક્યાં ની બધી ઓકાત છે. એ વાતે સાચી હો. એલા હું છે, હું હતું ગયો તમારે, હું ફોન આવ્યો તો? મેં તને કીધું તો ફોન નતો કર્યો સવારે જમવા જવાનું એમ. અરે હા કા, આજ તો જમવા જવાનું. તો? ખાહી 7 વાગ્યાનો ફોન કર્યો યાર તમને. હા એલા એ વાત તો સાચી, પણ ખાહી હું અત્યારે નવી રેસ્ટોરન્ટ બની કે? અહીંયા આપણે રહી આવ્યા ખોડલધામ પાસે. હા એલા ન્યા પાણીપુરી, ઢોસા, ચાઇનીઝ, ઘટે મંચુરિયન નથી બધું જોરદાર મળે હો. હા, એલા ઘટે એમાં. હાલો હાલો ખાઈ આવીએ, હાલો, જોઈ હાલો. એવી લઈ જઈએ. હાલો હાલો હાલો. કઈ યાર. આજ તો તારી નવી ગાડીમાં બેહું હો અરે ભાઈ. કઈ ઘટે જ નહીં. હાલો હાલો જવા જ દ્યો. એલી કઈ ગઈ? આયા રે. એ હું તને શું કહું, આ જમવાનું હોય છે ને મારે આટલું ન બનાવતી. કેમ?
તો સારું બનાવ્યું પણ આજ મારે નથી ખાવું આ તો ને બધું તું ખાઈ જઈએ કે પછી ગાયને ખવડાવી દેજે વાહે ઓલા કૂતરાની રખડતા ને ખવડાવી દેજે મારે એને આજ મારા દોસ્તાર ભેરો જમવા જવાનું છે તમારા દોસ્તારો તો તમારા બહુ કરી મેં કીધું પ્રેમ તો તમને આ ખીચડી વઘારેલી બનાવી હતી તમારી હાટુ પનીર રાખ દેજે એવું હોય તો આપણે બે જણા રાઈતે ખાઈ લઈએ પણ ના હું હવે એક દાણો નથી રાખવાની એલી પણ માં મેં માથી જેટલી ખવાય એટલી હું ખાઈશ ને બાકીની ફેંકી દઈશ એલી ફેકાય નહીં એને આ મોંઘું આવે છે ઘરમાં તને ખબર ને અત્યારે ભાતનો ભાવ કેવો છે ઓહો મોંઘું આવે હે તઈ તો ખબર જ પડતી તમે મારા દોસ્તાર ભેગા જઈને ખાઈ આવો છો તો એલી પણ અમે કેટલાય ટાઈમથી નથી ગયા ને એમાં એક દોસ્તારનો બર્થડે છે તો મને કે ભાઈ આજ તો તું નહીં ખવડાય ને તો મજા નહીં આવે મેં કીધું લા બર્થડે તારો કે મારો તોય મને કે વારા ફરતી વારો ઈ કે હારું હાલ હું ખર્ચો દઈ દઈશ તો ત્યાં અમે ઓર્ડર દઈ દીધો છે એટલે શેનો ઓર્ડર દીધો જમવા માટે અમે પાણીપુરી ઢોસા ચાઇનીઝ ને એવું બધું ઓર્ડર દઈ દીધો છે પાણીપુરી ઢોસા હું કેવું મારે તમને આ એટલા વર્ષ થયા એક પાણીપુરીની વીરુટીની થાળી નથી તમે મને ખવડાવી ડીશ નથી દીધી તમે મને કોઈ ખવડાવી પણ તો એલી પા આવું હું મોઢું ઉંડેયા જેવું કરીને બેઠી છો પાણીપુરી ખાધી ને તારે હું તને ખવડાવીશ પણ અત્યારે નથી ખાવી હવે મારે પાણીપુરી હાઈસ તો હારું લે આમે પાણીપુરી ખાઈ તમારા દોસ્તારોને પાણીપુરી ઢોસા જી ખવડાવી દો બોલો તારી મને એલી પણ હું તને ખવડાવીશ પાણીપુરી દહીં પૂરી મસાલા પૂરી અરે ખવડાવો તમારા દોસ્તારોને નત ખાવી મારે બહુ ઘેરી આને અને આ વઘારેલી ખીચડી એને દીધી એની હાટુ એ હા ડબો લઈને આ રીતે પડ્યો છે કોણ છે આ હવારમાં કોઈ નથી ને અહીંયા વરી કે તમારા ભાઈબંધનો હવારમાં ફોન આવ્યો હા સાહેબ ક્યાં આવો પેલા એલા ભાઈ ઘરે હું તો શું બોલ ને લા તને હવાલા 7 વાગ્યાનો ફોન કરું જો તો ખરા કેટલા વાગે હા બોલ 8 વાગ્યા તો 8 વાગ્યા કાકા હવાનો શેઠનો ફોન આવે ઓફિસે જવાનું હે એલા પણ એક કામ કરીને આજ ઓફિસે હું નહીં આવી શકું તમે લોકો જઈ આવો ને મને આજ તાવ જેવું ભરાઈ ગયું શરદી આવી ગઈ ઉધરસ થઈ ગઈ બધું થઈ ગયું આજ ઓલા તારા આજ હોય બધી પડે હવે ઓલો કાકા મને આકી નાખશે જેલા મને પાવે એમ તને ખબર જ છે ઓસીમાં ઓલો મોડું થાય તો પછી ખબર હે ને તને એ પણ તો તમે જઈ આવો હું મોડેક થી આવીશ અત્યારે મને હરખું નથી ભાઈ મૂકું જો તો ખરા હું છે એલી અત્યારના પૂરમાં હું આવી ગઈ તું અરે ઊભા થા એલી પણ હું ઊભો થઈ તારે હું કામ છે મને એક તો હરખું અરે નથી આ દી ક્યાં છે ઈ તો જો પેલા અને દી એની રીતે જ્યાં સેડો હોય ને પણ તું મને તો હોવા દે અત્યારે ઈ કઈ તમારા ખગાવાળો નથી થતો તો તમારી રાહ જોઈને ઊભો રહે એલી પણ રાઈટ નાખમાં નામ જો મારો હાથ થઈ ગયો મને તાવ આવ્યો છે આજનો દી આરામ કરવા દે નો હાલે તને ઈ તો બે મિનિટ કે દોઢી હોવાનો તાવ હોય જ ને હા હવે હોવા દે આજનો દી મને અરે હરખું હુવાન નથી બધામ કામે જાવ એક તો 10000 રૂપિયા પગાર છે અને એમાં તમે રજા લેખશો એટલે 10000 માંથી કેટલા કપાય 450 એલી પણ એ તો બહુ ગેરી આજ નથી મને હરખું આ માથું આજ જો મારું માથું તપી ગયું આજ મને માથું ભલે ફાટી જાય ધરતી કેમ ભલે આવી જાય કામે જવું જ પડશે તમારે એલી પણ આજનો દી આરામ કરવા દે ને તારા ઘરવાળાને આમ નો કરવાનો હોય હેરાન એ એલી વાતો મેં કીધું ને હાલો એક દી મને આરામ નો કરવા દે આવ હરખું ન હોય ત્યારે જિંદગીમાં આરામ હરામ છે ઊભા થવા લો એટલે એક વાર જવા દે ને